તો ભજીયાની આપણે શું પ્રાઇસ હોય છે? ભજીયા 400 રૂપિયા કિલો, ચટણી 500 રૂપિયા કિલો. તો આજે હું આવી ગયો છું અમદાવાદથી માત્ર 40 મિનિટ દૂર NH8 ઉપર NH8 હાઈવે છે એની રાઈટ બાજુમાં તમને સ્વયંભૂ મહાદેવનું મંદિર જોવા મળી જશે. સ્વયંભૂ મહાદેવના મંદિરની બાજુમાં જ મહાકાળી ભજીયા હાઉસની અંદર જ્યાં ભજીયા કરતાં ચટણી મોંઘી છે ભાઈ. ભજીયા 400 રૂપિયા કિલો અને ચટણીની વાત કરું ને તો 500 રૂપિયા કિલોની ચટણી છે. તો તમને આખું મેકિંગ બતાવવાના છીએ અને ટેસ્ટ કરીને બતાવવાના છીએ કે કેવો ટેસ્ટ છે. તો ચલો આવી જાઓ. તો શું નામ છે આપણું? અને વિનુભાઈ. વિનુભાઈ. તો આપણે કેટલા વર્ષથી આ બિઝનેસ છે? 50 વર્ષ. 50 વર્ષ થઈ ગયા અને એક જ ટેસ્ટમાં ખવડાવીએ છીએ એક જ ટેસ્ટ. કઈ કઈ વેરાયટીઝ રાખીએ છીએ? દાળવાળા, બટાકાવાળા, ડાબલા, ઢેબરી, કસ્તુરી, મરચીવાળા, બટાકાપુરી, બટાકાવાળા, બરાબર. પછી ટામેટાવાળા. તો ભજીયાની આપણે શું પ્રાઇસ હોય છે? ભજીયા 400 રૂપિયા કિલો, ચટણી 500 રૂપિયા કિલો. ચટણી 500 રૂપિયા કિલો. કેમ એવો ડિફરન્સ કેમ? એવો ડિફરન્સ કરો, ચટણીની કલાકારી છે. ચટણીમાં કલાકારી કઈ કઈ વસ્તુ આવે ચટણીમાં? ડુંગળી, બટાકા, ડેંગળા બધું મિક્સ. બધું મિક્સ લસણ, આવે. આદુ, મરચાં બધું મિક્સ હોવું. શું વાત છે ભાઈ. 400 રૂપિયાના ભજીયા અને 500 ની ચટણી. તો હવે ટેસ્ટ કરીએ છીએ ડાયરેક્ટ અને